જૂનાગઢના ગરવા ગિરનાર ગોદમાં ભેસાણ તરફ આવેલ સરકડિયા હનુમાનની જગ્યામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢના ભેસાણ તરફ આવેલ ગરવા ગિરનાર જંગલમાં આવેલ મનોકામના સિદ્ધ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો। હનુમાનજી મહારાજને 7000 ચૂરમાના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। 56 ભોગ ધરી હનુમાનજી મહારાજની મહાઆરતી કરાઈ હતી। जय हनुमान जी महाराज। आज चैत्री पूनम हनुमान जी नो दिवस है। ये निमित्ते हमारे एम तो हनुमान जी नु अखंड हनुमान चालीसा पाठ सतत चालू रहे से वर्षों थी, लेकिन हनुमान जी निमित्ते हनुमान जी नु महोत्सव तो ये करने यहाँ 24 कलाक ने सीताराम धून थी। बीजू अखंड रामधून, बीजू हनुमान जयंती दिने 56 भोग था हनुमान जी महाराज ने। 7000 लाडू नु भोग हतु। रात्रि में हनुमान जी नु शास्त्र पूजन था। 1008 लक्ष्मी कमल द्वारा बीज 5 वस्तु हतु। द्रव्य भी था, कुर्सी दल था। एवी रीते नाना भांति प्रकारनी द्रव्यों द्वारा हनुमान जी पूजन करू। एवं जैसे बधे साधको भावरिको बधे जितला हमारो हनुमान जी से श्रद्धालु बधे से विनंती करिए कि हनुमान जी निमित्ते भी बपोरे प्रसाद से बधे शांति से प्रसाद लिए और सीताराम करें। हनुमान जन्मोत्सवने लईने यज्ञનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 24 કલાકની રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સરકડિયા હનુમાનજી મંદિરે જન્મોત્સવનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બધા જ ભક્તોને જય સિયારામ। મારું નામ શાસ્ત્રી મનીષભાઈ રાવલ છે, જૂનાગઢથી। અત્રે હનુમાન જયંતિ નિમિત્તે સરખડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 24 કલાકની ધૂન શ્રીરામ જય રામ જય જય રામ 24 કલાકની ધૂન અને રાત્રિના સમયમાં સહસ્ત્રદલ કમલ પુષ્પ પૂજા અને વિવિધ દ્રવ્યોથી હનુમાનજી મહારાજની રાત્રિના સમયમાં સરસ મજાની પૂજા કરેલ અને આજે હનુમાન જયંતિના દિવસે સવારથી હનુમાનજી મહારાજની 1650 પૂજા અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞનો પ્રારંભ અને બરોબર અત્યારે થોડા જ સમયમાં યજ્ઞનું બીડું હુમાશે। હનુમાનજી મહારાજ બધા ઉપર ખૂબ ખૂબ કૃપા કરે અને બધા ખૂબ સુખિયા થાય અને સમગ્ર પ્રકૃતિનું બધાનું ભલું થાય એવા હેતુથી બાપુએ સત્સંકલ્પ સાથે આ આયોજન કરેલું હતું। જય સિયારામ।